નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન વિડિયો લેક્ચરમાં તમારું ફરીવાર સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણું વિદ્યુત રસાયણ ચેપ્ટર છે એ આપણે સંપૂર્ણ પૂરું કરવાનું છે। તો આપણે 11 સુધી દાખલા કમ્પ્લીટ કર્યા છે। હવે જોઈએ છીએ 12મા નંબરનો દાખલો। 11મો દાખલો બન્યો નથી, થોડો લાંબો છે, હું તમને ગ્રુપમાં સેન્ડ કરી દઈશ, તમારે જોઈ લેવાનો છે। કારણ કે આલેખ છે, આલેખ હું અહીંયા ડ્રો કરીશ, એના કરતાં બેટર છે કે પછી તમને હું સમજાવી નાખીશ। તો નીચેનાના રિડક્શન માટે કેટલો વિદ્યુત ભાર જોઈએ? આપણને 3 પ્રશ્નો પૂછેલા છે। આવો દાખલો પરીક્ષામાં પૂછાવાની શક્યતા ઘણી છે। પહેલા શું કીધેલું છે? 1 મોલ Al+3 માંથી Al, બરાબર છે, એની આપણે ગણતરી કરીએ। 1 મોલ Al+3 માંથી Al, તો આપણે આ જે રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયા લખવાની છે। તો અહીંયા આપણને શું થાય છે કે Al+3 કયો ઓક્સિડેશન દર્શાવે છે? +3, એમાંથી કેટલો થાય છે? 0। તો આપણને ખબર છે કઈ પ્રક્રિયા થશે, તો કે કેથોડની પ્રક્રિયા જોવા મળશે, એટલે કે રિડક્શન પ્રક્રિયા શક્ય બનશે। તો શું થશે? Al+3 કેટલા ઇલેક્ટ્રોન? 3 ઇલેક્ટ્રોન મેળવી અને શું બનાવશે? Al। તો અહીંયા આપણે એવું લખી શકાય કે 1 મોલ Al+3 નું રિડક્શન કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 3 મોલ ઇલેક્ટ્રોન, બરાબર। 1 મોલ Al+3 નું રિડક્શન કરવા કેટલા મોલ જોઈએ? 3 મોલ ઇલેક્ટ્રોન, બરાબર। 3 ફેરાડે બરાબર 3 ગુણ્યા 96, બરાબર, જે જવાબ આવે એ। તો એમસીક્યુ માં તમને 3 ફેરાડે પણ આપેલું હોય, અને જો 3 ફેરાડે ઓપ્શન્સ ન હોય તો 3 ગુણ્યા 96 કરેલું છે, કારણ કે આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા યાદ રાખવાની છે, બરાબર। ચલો બીજું આપણને શું પૂછેલું છે? ધ્યાન આપજો। 1 મોલ Cu+2 માંથી Cu, 1 મોલ Cu+2 માંથી Cu। તો કોપર કઈ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે? +2 માંથી શું થાય છે? 0। તો કેટલા ઇલેક્ટ્રોન મેળવશે? 2 ઇલેક્ટ્રોન। તો આપણે કેથોડ પરની પ્રક્રિયા લખી શકીએ। હા, શું પ્રક્રિયા થશે? Cu+2 + 2 ઇલેક્ટ્રોન શું બનાવશે? કોપર। શું બનાવશે? કોપર। Cu+2 + 2 ઇલેક્ટ્રોન, તો અહીંયા 1 મોલ છે, આના કેટલા મોલ છે? 2 મોલ છે, આના કેટલા મોલ છે? 1। તો આપણે લખી શકીએ કે 1 મોલ Cu+2 નું રિડક્શન કરવા માટે 2 મોલ ઇલેક્ટ્રોન જોઈએ છે। આના જેવું છે 1 મોલ Cu+2 નું રિડક્શન કરવા માટે કેટલા મોલ? 2 મોલ। અહીંયા આપણે 2 ઇલેક્ટ્રોન છે માટે 2 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે। તો કેટલા ફેરાડે? જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા ફેરાડે, તો 2 ફેરાડે, અથવા આપણે શું કરશું? 2 ગુણ્યા 96, જે જવાબ આવે। ક્લિયર છે? ત્રીજી આપણને આપેલી છે 1 મોલ MnO4 માંથી Mn+2। ત્રીજી લખું છું 1 મોલ MnO4 માંથી Mn+2। તો આની રિડક્શન પ્રક્રિયા ચલો આપણે જાણીએ છીએ કે MnO4- એમાં Mn ની ઓક્સિડેશન અવસ્થા કઈ થશે, અને એમાંથી આપણે શું બનાવ્યું છે? Mn+2। તો રિડક્શન થાય છે। તો ઓક્સિજનના કેટલા ઓક્સિડેશન અંક છે? -2। તો -2 * 4 4 દુ 8, પણ ઉપર એક માઈનસ છે, તો કેટલી થશે? +7, બરાબર। 11મો આપણે ભણી ગયા। Mn ની કેટલી થાય છે? +2। તો +7 માંથી કેટલી ઘટીને થાય છે? +2। કેટલાનો ઘટાડો થાય છે? 5 નો શું થાય છે? ઘટાડો। શું થાય છે? ઘટાડો। તો કેટલા ઇલેક્ટ્રોન મેળવતું હશે? 5 ઇલેક્ટ્રોન। તો પ્રક્રિયા શું થશે? MnO4- વત્તા 4H+ પ્લસ 5 ઇલેક્ટ્રોન it gives શું થતું હશે? Mn શામાં કન્વર્ટ થાય છે? Mn+2 વત્તા H કેટલા છે? 2H2O, બરાબર છે। તો ઓક્સિજન સંતુલિત થતા નથી। તો ઓક્સિજનને આપણે 2 દુ 4H+, તો 4H+ તો સંતુલિત થાય છે, પણ ઓક્સિજન 4 છે, તો આપણે અહીંયા શું કરશું? 8H+, તો 8 ઓક્સિજન થાય છે, તો અહીંયા હું શું કરીશ? 4 મૂકી દઉં છું। હવે પ્રક્રિયા તમારી બેલેન્સ છે। Mn O4- એક Mn
તો Mn ક્લિયર છે O4 4O 8H પ્લસ 4 દુ 8 બરાબર 5 ઇલેક્ટ્રોન મેળવે છે તો આનો ઓક્સિડેશનાંક કેટલો હતો +7 એમાંથી ઘટીને કેટલો થાય છે +2 તેવું લખી શકાય 1 મોલ MnO4 માઈનસ નું Mn+2 માં રિડક્શન કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ 5 મોલ ઇલેક્ટ્રોન જોઈએ કેટલા મોલ 5 મોલ બરાબર 5 ફેરાડે બરાબર 5 ગુણ્યા 96 500 બરાબર છે જે જવાબ આવે એટલા આપણે વિદ્યુતભારની જરૂર પડે ક્લિયર છે તો આવો દાખલો MCQ માં પૂછાય છે અને આપણને કદાચ 2 માર્ક્સમાં 3 માર્ક્સમાં પૂછાય તો આપણને ક્લિયર થવું જોઈએ ટૂંકમાં એક વસ્તુ યાદ રાખી લેવાનું છે જેટલા ઇલેક્ટ્રોન એટલો વિદ્યુતભારનો જથ્થો બરાબર ચલો એવો ને એવો આપણને 13મો પ્રશ્ન આપેલો છે બરાબર 13મા પ્રશ્ન ઉપર ફોકસ કરજો નીચેનાના ઉત્પાદન માટે ફેરાડે પર્યાયની ગણતરી કરો આપણને બે પાર્ટ આપેલા છે પહેલું છે પિગલિત CaCl2 માંથી 20 ગ્રામ C તો ધ્યાન આપજો પિગલિત CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડ માંથી 20 ગ્રામ Ca બરાબર તો પહેલા તો હું CaCl2 નું આયોનીકરણ કરું તો મને ધન આયન ઋણ આયન મળે છે તો CaCl2 it gives Ca+2 2Cl- તો આપણે નક્કી કરવાનું છે કે આ ધન આયન થઈ ગયો આ ઋણ આયન થઈ ગયો તો ધન આયન વાળી પ્રક્રિયા શાના પર શક્ય બનશે કેથોડ ઉપર તો કેથોડ પરની પ્રક્રિયા લખી શકું હા શું થશે Ca+2 છે શું કરશે બે ઇલેક્ટ્રોન મેળવશે શામાં રૂપાંતર પામશે Ca શામાં રૂપાંતર પામશે Ca માં તો અહીંયા આપણે એવું કહી શકાય શું લાઈન લખી શકાય કે તત્વયોગ મિતિ ગુણાંકની ચર્ચા કરો તો આનો 1 મોલ છે આના 2 મોલ છે આનો 1 મોલ છે તો 1 મોલ Ca+2 નું રિડક્શન કરવા માટે કેટલા મોલ ઇલેક્ટ્રોન જોઈએ 2 મોલ 1 મોલ Ca+2 નું રિડક્શન કરવા માટે 2 મોલ ઇલેક્ટ્રોન જોઈએ એનો મતલબ એનાથી ઉલટી લાઈન લખું છું કે આપણને અહીંયા કેટલા ફેરાડે વિદ્યુતના જથ્થાની જરૂર પડશે તો કે 2 ફેરાડે વિદ્યુતના જથ્થાથી કેટલા મોલ Ca મળે છે 1 મોલ Ca મળે છે પણ Ca નું દળ આપણે જાણીએ છીએ કેલ્શિયમનું પરમાણુ દળ કેટલું છે તો 2 ફેરાડે થી કેટલું મળે છે 40 ગ્રામ મળે છે એનું પરમાણુ દળ કેટલું છે 40 ગ્રામ કોનું કેલ્શિયમ પણ આપણને કેટલા માટે શોધવાના દીધા છે 20 માટે ક્લિયર છે તો આપણે એવું કહી શકાય છે ક્લિયર છે તો આવી જુદી જુદી પરિસ્થિતિઓની ચર્ચા કરી અને આપણે શું કરવાનું છે ફેરાડેની ગણતરી કરવાની છે બરાબર છે તો આપણે હમણાં જ લખ્યું એમ 1 મોલ Ca+2 નું રિડક્શન કરવા માટે કેટલા મોલ જોઈએ 2 મોલ જોઈએ બરાબર છે તો આપણે એવું લખી શકીએ કે 1 મોલ કેલ્શિયમ માંથી કેટલા ફેરાડે મળે છે આપણને 2 ફેરાડે 1 મોલ Ca ચલો હજુ એક લાઈન પૂછી દઉં છું એટલે તમારા મગજમાં હજુ વાત ક્લિયર થાય બરાબર છે ધ્યાન આપજો કે 1 મોલ Ca મેળવવા માટે 2 ફેરાડે વિદ્યુતના જથ્થાની જરૂર પડે પણ આપણને કેટલા ગ્રામ કીધું છે 1 મોલ એટલે કેટલા ગ્રામ 40 ગ્રામ તો આપણને 20 ગ્રામ માટે પૂછેલું છે કે જો 20 ગ્રામ મેળવવું હોય તો કેટલા ફેરાડે વિદ્યુતનો જથ્થો જોઈએ તો આપણે શું કરશું 20 ગુણ્યા 2 ફેરાડે ભાગ્યા 40 બરાબર તો 20 * 40 ભાગ્યા 40 એટલે વધ્યું કેટલું 1 ફેરાડે બરાબર છે ધ્યાન આપજો તમને શું કીધું છે અહીંયા કેટલા CCl માંથી 20 ગ્રામ જરૂર કેટલા વિદ્યુતના જથ્થાની જરૂર પડે છે બીજું સેમ આપેલું છે કે Al2O3 માંથી 40 ગ્રામ Al મેળવવું છે Al2O3 માંથી કેટલા ગ્રામ 40 ગ્રામ Al મેળવવું છે બરાબર છે તો આપણે Al2O3 નું આયનીકરણ કરીએ Al2O3 તો શું મળે છે Al કયો ઓક્સિડેશનાંક દર્શાવશે તો 2Al+3 કેટલા મોલ છે 2 મોલ ક્લિયર છે પ્લસ 3O - 2 ક્લિયર છે 3O - 2 બરાબર છે હવે ચર્ચા કરીએ છીએ કે આપણે Al+3 લઈએ એનું મારે
3 ઇલેક્ટ્રોન મેળવીને શામાં કન્વર્ટ કરવું છે એલ્યુમિનિયમ. તો કેટલા ફેરાડે વિદ્યુતનો જથ્થો જોઈએ? તો એવું લખી શકાય કે 1 મોલ એલ્યુમિનિયમ મેળવવા માટે કેટલા ફેરાડે વિદ્યુતનો જથ્થો જોઈએ? 3 ફેરાડે, કારણ કે ઇલેક્ટ્રોન કેટલા છે? 3. તો 1 મોલ ઇલેક્ટ્રોન એટલે એલ્યુમિનિયમનું પરમાણુ દળ કેટલું છે? 27 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવા માટે 3 ફેરાડેની જરૂર પડે. પણ મને અહીંયા કેટલા ગ્રામ દીધું છે? 40 ગ્રામ મેળવવા માટે કેટલા ફેરાડેની જરૂર પડે? તો શું કરશો? 40 ગુણ્યા 3 ફેરાડે ભાગ્યા 27 બરાબર છે. તો એ તમારો જવાબ કેટલો આવશે? 4.444 ફેરાડે. કેટલો આવશે? 4.444 ફેરાડે બરાબર છે. જો તમને અહીંયા વજન શોધવાનું કીધું હોય ને તો તમારે આટલા ફેરાડેમાંથી આટલું મળે છે તો આટલામાંથી કેટલું પડે? ફેરાડેનો જથ્થો શોધવાનો કીધો છે. તો અહીંયા 1 ફેરાડે આવે છે, અહીંયા આ આવે છે. કદાચ પરીક્ષામાં તમને આવો ઓપ્શન્સ ન આપેલો હોય ને 1 ગુણ્યા f ની જગ્યાએ આપણે 96 ગુણી દઈએ તો અહીંયા 96 જવાબ આપેલો હોય. અહીંયા 4.444 ગુણ્યા 96 કરીને જે જવાબ મળતો હોય એ આપેલો હોય તો જવાબ આપણે બંને માન્ય રાખવાના છે. તો આપણે 12મો અને 13મો દાખલો ગણ્યો છે, ફટાફટ લખી લો પછી આપણે આગળનો દાખલા તરફ જઈએ. ચલો આપણને સેમ દાખલા આપેલા છે. આ જે રીતે આપણે 12મો 13મો ગણ્યો રીતે આપણને 14મો અને 15મો દાખલો આપેલો છે. ધ્યાન આપજો. નીચેના ઉત્પાદન માટે ઓક્સિડેશન પર્યાયમાં, તો જે આગળના દાખલા ગણ્યા છે બંને કેવા પર્યાયમાં જોયું? તો આપણે રિડક્શન એટલે કે કેથોડ ઉપરની પ્રક્રિયા જોઈ. અહીંયા ઓક્સિડેશનનો પર્યાયનો મતલબ ઇલેક્ટ્રોન મુક્ત કરતો હશે. ઓક્સિડેશન આંકમાં શું થતું હશે? વધારો થતો હશે. તો 1 મોલ H2O માંથી O2 બને છે. 1 મોલ H2O માંથી શું બને છે? O2 બને છે. તો હું લખું છું H2O. શું લખું છું? H2O બરાબર છે. એ લિક્વિડ અવસ્થામાં હોય છે, એનું આયોનીકરણ કરું છું. તો ઓક્સિજન કેટલા છે? 1/2 O2. એક ઓક્સિજન છે આગળ મેં શું કર્યું છે? 1/2 પ્લસ કેટલા છે? H H H2 છે. તો આમાંથી આપણને 2H+ મળે છે. જો 2H+ મળતા હશે તો કેટલા ઇલેક્ટ્રોન મુક્ત થતા હોવા જોઈએ? 2 ઇલેક્ટ્રોન. બરાબર સમજો. H2O છે 1/2 O2 માં કન્વર્ટ થાય છે, કારણ કે એક જ ઓક્સિજન છે, એકલો ઓક્સિજન લખવો શક્ય નથી. 2H+ અને 2 ઇલેક્ટ્રોન બરાબર છે. તો અહીંયા કેટલા ફેરાડે વિદ્યુતનો જથ્થો મળે છે? સિમ્પલ છે કે 2H+ મળે છે તો 2 ઇલેક્ટ્રોન બરાબર કેટલા મોલ? 2 મોલ ઇલેક્ટ્રોન બરાબર 2 ફેરાડે બરાબર 2 ગુણ્યા 96,500 બરાબર. તો 2 ફેરાડે જવાબ આવે કાં તો 2 ગુણ્યા 96,500 જવાબ આવે. બંનેમાંથી જે કોમન છે અહીંયા આપેલું છે 1 મોલ FeO માંથી Fe2O3. તો અહીંયા આપણને જુદી જુદી નિપજ મળે છે. તો આપણે અહીંયા લેવાનું છે FeO. શું લેવાનું છે? FeO. તો FeO છે એમાં ઓક્સિડેશન અવસ્થા. હવે FeO માંથી શું બને છે? Fe2O3 બરાબર છે. તો Fe ની ઓક્સિડેશન અવસ્થા શું થશે? +2. કેટલી થશે? +2. તો +2 માંથી અહીંયા શું થાય? ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે. અહીંયા પણ વધારો થતો જોવા આપણને મળે છે. તો જ્યારે આપણે શું કરશું? Fe2O3 કરશું. પણ અહીંયા Fe એક જ છે, અહીંયા 2 છે, તો આપણે અહીંયા શું કરશું? 1/2 બરાબર છે. તો FeO it gives 1/2 Fe2O3. હવે ઓક્સિડેશન આંક ગણવાનો છે Fe2O3 નો બરાબર છે. તો ઓક્સિડેશન આંક શું થશે? 2 * X. ક્લિયર છે? Fe2O3 નો ઓક્સિડેશન આંક Fe2O3 બરાબર છે. તો x તારી લેવાનો તો 2x બરાબર ઓક્સિજન ઉપર -2 * 6. તો કેટલા થશે? આ બાજુ -6 એટલે 6. તો x બરાબર શું થાય? 6/2. x બરાબર +3 બરાબર છે. ડાયરેક્ટ લખ્યું છે. તો હવે શું થશે? આ બાજુ માઈનસ આવે, આ બાજુ જશે પ્લસ થશે, +3 થાય છે. તો +3 થાય છે તો કેટલા ઇલેક્ટ્રોન મુક્ત થતા હોય? તો +2 માંથી વધીને કેટલો થાય છે? +3. તો એક જ ઇલેક્ટ્રોન મુક્ત થતો હશે. કેટલા ઇલેક્ટ્રોન? 1 ઇલેક્ટ્રોન. તો 1 મોલ ઇલેક્ટ્રોન હોય તો કેટલા ફેરાડે વિદ્યુતનો જથ્થો પડે જરૂર? 1 ફેરાડે બરાબર 96,500 કુલમ. કેટલું? 96,500 કુલમ. ક્લિયર છે? સિમ્પલ દાખલો છે, ખાલી સમજવાનું છે. તો અહીંયા આપણે આગળના દાખલામાં રિડક્શન પ્રક્રિયા લખી, અહીંયા કઈ પ્રક્રિયા લખવાની છે? ઓક્સિડેશન.
ચલો 15મા દાખલા તરફ આપણે જઈએ, ધ્યાન આપજો. 5 એમ્પિયરનો પ્રવાહ 20 મિનિટ માટે ઉપયોગ કરીને, તો એમ્પિયરનો પ્રવાહ આપેલો છે આપણને I બરાબર 5 એમ્પિયર નો પ્રવાહ t બરાબર શું આપેલું છે 20 મિનિટ. પણ મારે સમય શેમાં લેવાનો છે સેકન્ડમાં, તો શું કરીશ 20 ગુણ્યા 60 સેકન્ડ બરાબર છે. પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ વચ્ચે વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું છે કોનું NiNO3 ટ્વાઇસ નું. તો કેથોડ ઉપર Ni નું કેટલું દળ જમા થશે, તો NiNO3 લઉં અને એ NiNO3 પહેલા હું વિદ્યુતનો જથ્થો ગણી દઉં Q બરાબર I * T 5 એમ્પિયર ગુણ્યા 20 ગુણ્યા ક્લિયર છે. 6 દુ 12 ને 12 25 60, તો કેટલા થશે 6000 કુલમ. કેટલા થશે 6000 કુલમ. હવે હું NiNO3 ટ્વાઇસ નું આયનીકરણ કરું છું, તો NiNO3 ટ્વાઇસ ક્લિયર છે. તો આમાં Ni નું ઓક્સિડેશન આમ શું થશે, તો NO3 ઉપર શું હશે -1, પણ કેટલા NO3 છે 2, તો Ni નો x - 2 બરાબર 0. x - 2 બરાબર 0, તો Ni કઈ ઓક્સિડેશન અવસ્થા દર્શાવશે Ni + 2. શું થશે Ni + 2 પ્લસ 2NO3 માઈનસ. ક્લિયર છે. તો આપણને કેથોડ પરની પ્રક્રિયા લખવાની કીધી છે. કઈ પ્રક્રિયા લખવાની છે કેથોડ પરની. તો કેથોડ પર કોણ આવશે Ni + 2. તો કેથોડ પરની પ્રક્રિયા શું થશે બરાબર ધ્યાન આપજો. Ni + 2 બે ઇલેક્ટ્રોન મેળવશે, શું બનાવે છે Ni બનાવે છે. તો અહીંયા આપણે ચર્ચા કરીએ Ni 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે, તેવું લખી શકાય કે 1 મોલ અથવા 2 ફેરાડે Ni બરાબર છે. 2 મોલ બરાબર અહીંયા તત્વ યોગમિતિ ગુણાંક લખી શકાય. કેટલા મોલ છે 1 મોલ. કેટલા મોલ છે 2 મોલ. કેટલા મોલ છે 1. તો Ni નું દળ કેટલું છે અહીંયા લખી નાખું છું. Ni નું પરમાણ્વીય દળ બરાબર 58.7 ગ્રામ. કેટલા ગ્રામ છે 58.7 ગ્રામ. ક્લિયર છે. તો લખું છું કે 2 મોલ બરાબર કેટલા ફેરાડે, તો 2 ફેરાડે ઇલેક્ટ્રોન થી આપણને અથવા 2 ફેરાડે વિદ્યુતના જથ્થાથી આપણને કેટલા મોલ મળે છે Ni 1 મોલ. 1 મોલ બરાબર કેટલા કરશું આપણે, તો કે 58.7 ગ્રામ શું મળે છે Ni મળે છે. કેટલા ગ્રામ 58.7 ગ્રામ Ni મળે છે. પણ આપણને શોધવાના કેટલા માટે કીધા છે 600 કુલમ માટે, સોરી 6000 માટે. તો 6000 કુલમ હોય તો કેટલા, તો આપણે શું કરશું ક્રોસ ગુણાકાર 6000 ગુણ્યા 58.7 ભાગ્યા કેટલા ફેરાડે હતા 2 મોલ ઇલેક્ટ્રોન બરાબર 2 ફેરાડે, તો 2 ગુણ્યા 96500 બરાબર છે. તો શું કર્યું ક્રોસ ગુણાકાર કર્યો છે. અહીંયા હું 1 મોલ કાઢી નાખું, સિમ્પલ તમને સમજવામાં ઈઝી થાય કે 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો હોય તો આપણને કેટલા મોલ મળે છે 1 મોલ. તો 1 મોલમાં કેટલા હશે 58.7. ક્લિયર છે. તો એ કેટલું મળે છે આપણને 1.8277 ગ્રામ Ni. કેટલા ગ્રામ નિકલ મળે છે 1.8277. એકદમ સરળ દાખલો હતો. તો આવા દાખલા પરીક્ષામાં વારંવાર MCQ માં પૂછાય છે, લખી નાખો. લેના સોમનાથજી. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 16મો દાખલો આપેલો છે. થોડો લાંબો દાખલો છે, શું ચર્ચા કરીએ ધ્યાન આપજો. તો 3 કોષ આપેલા છે. કયા કયા 3 કોષ છે Zn-SO4. તો પહેલો કોષ છે ઝિંક-SO4, ઝિંક સલ્ફેટ ધરાવે છે. બીજો કોષ છે સિલ્વર નાઇટ્રેટ AgNO3 ધરાવે છે. ત્રીજો કોષ છે કોપર સલ્ફેટ ધરાવે છે. અને ત્રણેય કોષ શ્રેણીમાં જોડેલા છે. કેવું જોડાણ છે શ્રેણી જોડાણ. ફિઝિક્સમાં તમે ભણી ગયા છો શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. તો કોષ B માં આપણને કોષ B નો કંઈક ઉલ્લેખ કરેલો છે કે કોષ B માં કંઈક 1.45 ગ્રામ Eg કેથોડ પર જમા થાય છે. શાના પર કેથોડ પર. તો એક વસ્તુ ક્લિયર કરતો કે આપણે બધી પ્રક્રિયા કેથોડ પર ની લખવાની છે.
ત્યાં 5 એમ્પિયરનો પ્રવાહ પસાર કરવામાં આવ્યો. જે જગ્યાએ કોપર જમા થાય છે, સિલ્વર જમા થાય છે અને ઝિંક જમા થાય છે, એમાં જ્યાં Ag જમા થતું હશે ને ત્યાં આપણે 5 એમ્પિયરનો પ્રવાહ પસાર કરવાનું કીધું છે. તો સમય ગણવાનો કીધો છે કે 5 એમ્પિયરનો પ્રવાહ કેટલા સમય માટે પસાર થયો છે, અને બીજું આપણને એક દળ આપેલું છે, બીજા બે દળ શોધવાના કીધા છે. બરાબર દાખલો સમજો, મોસ્ટ આઈએમપી દાખલો છે. તો આપણે શું કરીએ પહેલા કે કોષ્ટી કયો લીધો છે તમે? ZnSO4. કયો લીધો છે? ZnSO4. એનો આયોનીકરણ કરો તો શું મળે? Zn+2 SO4 -2. તો ઝિંક +2 કેથોડ પરની પ્રક્રિયા દર્શાવવાની છે. કયા પરની? કેથોડ પરની. તો Zn+2 શું કરશે? બે ઇલેક્ટ્રોન મેળવશે, શામાં કન્વર્ટ થશે? ઝિંકમાં. ચાલો કોષ B લઈ લો. કોષ B માં શું લીધું છે? AgNO3. શું લીધું છે? AgNO3. એનું આયનીકરણ કરીશ તો શું મળશે? Ag+ + NO3 માઈનસ. Ag+ મળે છે તો એના કેથોડ પરની પ્રક્રિયા શું થશે? Ag+ + ઇલેક્ટ્રોન it gives Ag. ચલો એના જીવિત વિપરીત ત્રીજો કોષ કયો છે? કોપર સલ્ફેટનો. તો કોષ C શું દર્શાવે છે? CuSO4. તો શું થશે એમાં? Cu+2 + SO4 -2. પણ Cu+2 છે, કેથોડ પર શું હશે? પોઝિટિવ આયન. તો પ્રક્રિયા શું થશે? Cu+2 બે ઇલેક્ટ્રોન મેળવશે, શું બનાવશે? Cu. કોપર +2 માંથી Cu માં 0 માં કન્વર્ટ થાય છે. હવે આપણે ચર્ચા કરીએ છીએ, બરાબર છે. પહેલા Ag ની થોડીક ચર્ચા કરી લઈએ કે Ag ની પ્રક્રિયા શું લખીએ આપણે? Ag+ ઇલેક્ટ્રોન મેળવે છે, શામાં કન્વર્ટ થાય છે? Ag માં. તો ઓક્સિડેશનના +1 માંથી શામાં કન્વર્ટ થાય છે? 0. પણ Ag નું દળ આપણને ખબર છે. હા, કેટલું થશે? 108 ગ્રામ. કોનું? Ag નું પરમાણુય દળ. તો આપણે શું ચર્ચા કરવાની છે કે 108 ગ્રામ Ag માંથી આપણને કેટલા ફેરાડે વિદ્યુતનો જથ્થો મળે છે? 1 ઇલેક્ટ્રોન છે એટલે 1 ફેરાડે. પણ આપણને દળ કઈ Ag નું આપેલું છે, કેટલું આપેલું છે? 1.45. કેટલું આપેલું છે? 1.45 ગ્રામ હોય Ag, તો એના માટે કેટલા ફેરાડે વિદ્યુતનો જથ્થો જોઈશે? તો આપણે શું કરશું? ક્રોસ ગુણાકાર કરશું. બરાબર છે, ધ્યાન આપજો. 1.45 ગુણ્યા 1 ફેરાડે ભાગ્યા 108. 1.45 ગુણ્યા 1 ફેરાડે બરાબર. ફેરાડે ની જગ્યાએ તમે શું મૂકી દેશો? 96500 કુલમ. 1 ફેરાડે છે એટલે કે ગુણવાની જરૂર નથી. તો આપણને કેટલા ગ્રામ મળે છે? તો 1256 કુલમ. કેટલું મળે છે? બરાબર ધ્યાન આપજો. 12956 કુલમ. ક્લિયર છે? હવે આપણને બીજું કંઈક શોધવાનું કીધું છે. Q બરાબર I * T. બરાબર છે. Q જાણીએ છીએ, એમ્પિયર પ્રવાહ આપેલો છે, સમય શોધવાનું કીધું છે કે 1.45 ગ્રામ કેથોડ પર જમા થાય છે, 5 એમ્પિયર પ્રવાહ પસાર કરવામાં આવે છે, કેટલા સમય માટે વિદ્યુત પ્રવાહનું વહન થયું હશે. તો આપણને T શોધવાનો કીધો છે. તો T બરાબર શું કરશું આપણે? Q ભાગ્યા I. T બરાબર શું કરશું? Q ભાગ્યા I. બરાબર. Q વિદ્યુતનો જથ્થો આપણે હમણાં શોધ્યો છે. ક્લિયર છે? તો એ 12956 અથવા 1295.6 મળશે. સોરી, 1295.6 કુલમ મળશે. કેટલો મળશે? 1295.6 કુલમ. તો અહીંયા આપણને Q મળી ગયો. હા, કેટલો મળ્યો? તો કે 1295.6 ભાગ્યા કેટલો એમ્પિયર પ્રવાહ આપેલો છે? 1.5. કેટલો આપેલો છે? તો 1295.6 ભાગ્યા 1.4 કરશું તો કેટલું મળશે? 893.7 સેકન્ડ. કેટલું મળશે? 893.7 સેકન્ડ. બરાબર છે. તો કુલમ શોધી દીધો, વિદ્યુત પ્રવાહ શોધી દીધો. હવે આપણે ઝિંક વાળી પ્રક્રિયાનો અભ્યાસ કરીએ. બરાબર છે. હવે એક લાઈન લખી નાખો કે ત્રણેય કોષ શ્રેણીમાં જોડેલ છે. ત્રણેય કોષ શ્રેણીમાં જોડેલ છે. ત્રણેય કોષ શ્રેણીમાં જોડેલ છે માટે ત્રણેય
ત્રણેય કોષમાં સરખો વિદ્યુતનો જથ્થો મળશે, બરાબર છે. તો આપણે બીજી પ્રક્રિયાનો અભ્યાસ કરી, બીજીની વાત પૂરી થાય છે. હવે હું Zn ને પકડું છું. Zn + 2 + 2 ઇલેક્ટ્રોન it gives Zn. Zn + 2 + 2 ઇલેક્ટ્રોન it gives Zn. ક્લિયર છે. તો ઝીંકનું દળ કેટલું છે? તો કે 65 ગ્રામ. પરમાણુ દળ ઝીંકનું કેટલું છે? 65 ગ્રામ. તો કેટલા મોલ છે? તો 2 ફેરાડે વિદ્યુતના જથ્થાથી આપણને કેટલા ગ્રામ મળે છે? 1 મોલ Zn મળે છે, જેનું દળ કેટલું છે? 65 ગ્રામ. કેટલું છે? 65 ગ્રામ. તો આપણે અહીંયા મેળવ્યું 1295.6 કુલમથી કેટલું? કેટલા? 1295.6 કુલમથી કેટલું? તો 1295.6 ગુણ્યા 65 ભાગ્યા 2 * 96500, બરાબર. 12 ગુણ્યા 96 500. તો ઈ મૂલ્ય આપણને કેટલું મળે છે? 0.4363 ગ્રામ ઝીંક, બરાબર છે. એ જ રીતે આપણે ત્રીજો એક કોષ આપેલો હતો CuSO4 નો, બરાબર છે. CuSO4 માટે ગણતરી કરી શકીએ. તો Cu + 2 + 2 ઇલેક્ટ્રોન it gives Cu, બરાબર છે. તો 2 ફેરાડે કેટલા છે? તો 2 ફેરાડે વિદ્યુતના જથ્થાથી કેટલા મોલ Cu મળે છે? 1 મોલ Cu મળે છે. કોપરનું દળ આપણને ખબર છે કેટલું છે? 63.5 ગ્રામ. કેટલું છે? 63.5 ગ્રામ. તો આ ત્રણેય માટે કોમન હતું. 1295.6 માટે કેટલું? તો શું કરશું આપણે? 1295.6 ગુણ્યા 63.5 ભાગ્યા 2 ગુણ્યા 96,500, બરાબર. એ મૂલ્ય કેટલું મળે છે આપણને? 0.4263 ગ્રામ. અહીંયા શું લીધું તો આપણે Zn, પણ અહીંયા આપણે શું શોધ્યું છે? Cu, બરાબર છે. તો આપણે ત્રણેયના દળ શોધી દીધા છે. આ શોધ્યું છે Zn નું, આ શોધ્યું છે કોપર નું, અને Eg નું આપણને આપેલું છે. ક્લિયર છે. ફટાફટ દાખલો લખી લેજો. આ દાખલો પરીક્ષા માટે મોસ્ટ IMP છે. ચલો, આપણે રકમ લખેલી છે કે 3.1 ટેબલનો ઉપયોગ કરીને બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા શક્ય બનશે કે નહીં એ લખવાનું છે. આપેલું છે Fe+3 અને I-. શું આપેલું છે? Fe+3 અને I- કઈ મૂલ્ય આપણને આપેલા નથી. ક્લિયર છે. તો આપણે અહીંયા નક્કી કરવાનું છે કે Fe+ શું હશે? I- હશે. તો Fe+3 નું ઓક્સિડેશન થશે કે રિડક્શન? ઓક્સિડેશન એટલે ઓક્સિડેશન આંકમાં થતો વધારો. તો અહીંયા Fe+3 છે, તો Fe+3 કોઈ દિવસ Fe+4 માં રૂપાંતર પામવાનું નથી, કારણ કે Fe ની બે ઓક્સિડેશન અવસ્થા છે, +2 અને +3. તો મોટામાં મોટી આપણને આપેલી છે, તો એનું આપણે શું લખવાનું છે? રિડક્શન. તો રિડક્શન લખશું તો કઈ પ્રક્રિયા લખવાની છે? કેથોડ પરની પ્રક્રિયા લખવાની છે. તો શું થશે? Fe+2 એક ઇલેક્ટ્રોન, સોરી અહીંયા શું આપેલું છે? Fe+3 એક ઇલેક્ટ્રોન મેળવશે. શું બનાવે છે? Fe+2. બરાબર ધ્યાન આપજો. Fe+3 એક ઇલેક્ટ્રોન મેળવે છે. શું બનાવે છે? Fe+2. +2 માં +3 માંથી +2 છે, એકનો ઘટાડો થાય છે. બીજી પ્રક્રિયા આપણે કઈ લખવાની છે? એનોડ પરની પ્રક્રિયા. તો એનોડ ઉપર આપણે શું લીધું છે? I-. ક્લિયર છે. I- શું કરશે? 1/2 I2 માં રૂપાંતર પામે છે, એક ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. તો આની સંયુક્ત પ્રક્રિયા ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન કેન્સલ આઉટ, તો શું થશે? Fe+2 + I- 1/2 I2 Fe+2 કોષ પ્રક્રિયા, બરાબર છે. તો E સેલ ગણું છું. E સેલ બરાબર ER - EN, બરાબર છે. તો અહીંયા લખી શકાય E રિડક્શન - E ઓક્સિડેશન. તો રિડક્શન Fe+2 Fe+3 છે, એ Fe+2 માં રૂપાંતર પામે છે. એ મૂલ્ય આપણને ટેબલ નંબર 3.1 માં આપેલું છે, પરીક્ષામાં આપેલું હશે. કેટલું છે? 0.77. કેટલું છે? 0.77. રિડક્શન, આ રિડક્શન નું મૂલ્ય કે ઓક્સિડેશન કોનું થાય છે? I- I2 માં કન્વર્ટ થાય છે. એ મૂલ્ય આપણને કેટલું આપેલું છે? 0.54.
તમે ટેબલ જોશો, ટેબલમાં આપેલું છે તો બંનેની આપણે બાદબાકી કરીએ 0.77 માઈનસ 0.54 કેટલું મળે છે 0.23 વોલ્ટ. તો 0.23 વોલ્ટ મૂલ્ય કયું મળે છે, પ્લસ કે માઈનસ? પ્લસમાં. જો મૂલ્ય પ્લસમાં મળતું હોય તો પ્રક્રિયા શક્ય છે. ધ્યાન આપજો, પ્રક્રિયા શક્ય છે. જો મૂલ્ય માઈનસમાં મળતું હોય તો પ્રક્રિયા શક્ય નથી. બીજી આપણને એક આપેલી છે Eg થી Cu. તો જોઈને ખબર પડે છે Eg આપેલો છે તો એ શું બનશે, કેથોડ. Eg એક ઇલેક્ટ્રોન મેળવશે, શું બનાવી દેશે, Eg. બીજું શું થશે, Cu આપેલું છે તો એનું શું થશે, ઓક્સિડેશન. તો આપણે કઈ પ્રક્રિયા બતાવવાની છે, એનોડ પરની પ્રક્રિયા. શું થશે, Cu+2 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે. ક્લિયર છે? તો ઇલેક્ટ્રોન તો સરખા નથી, તો આપણે આને સંપૂર્ણ સમીકરણને કેટલા વડે ગુણી દઈશું, 2 ઇલેક્ટ્રોન 2 બરાબર છે. તો નવું સમીકરણ આપણને શું મળે છે, ધ્યાન આપજો, 2Eg વત્તા 2 ઇલેક્ટ્રોન, it gives 2Eg. ઇલેક્ટ્રોન કેન્સલ આઉટ. સંપૂર્ણ કોષ પ્રક્રિયા શું થશે, 2Eg વત્તા Cu, it gives Cu+2 વત્તા 2Eg. બરાબર છે. ચલો E સેલ ગણો. E સેલ બરાબર E કેથોડ માઈનસ E એનોડ. તો કેથોડ ઉપર આપણે કઈ પ્રક્રિયા લખી છે, Eg વાળી. તો Eg નું દળ આપણને કેટલું આપેલું છે, 0.80. કોપરનું તો આપણે જાણીએ છીએ, એનોડ ઉપર શું લીધું છે, કોપર. કેટલું છે, 0.34. તો 0.80 માંથી 0.34 બાદ કરીએ આપણને કેટલું મળે છે, 0.46 વોલ્ટ. પણ મૂલ્ય કેવું મળે છે, પ્લસ. માટે પ્રક્રિયા શક્ય બનશે. બરાબર. આવા આપણને 5 ઉદાહરણ આપેલા છે. કેટલા, 5. પાંચે 5 ઉદાહરણો ગણતો નથી, 2 ગણ્યા છે, બીજા 3 તમારે ગણી અને મારા નંબર પર WhatsApp કરવાના છે. અને 18મો દાખલો પણ સેમ છે, એ પણ ગણી મને WhatsApp કરવાનો છે. આની સાથે સાથે આપણે સંપૂર્ણ ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ, વિદ્યુત રસાયણ. હવે આપણું ચોથું ચેપ્ટર છે રાસાયણિક ગતિકી, એના તરફ જઈશું. ક્લિયર છે? થેન્ક યુ વેરી મચ.